અમને દૂધ બાજરી દુનિયા રહી ગઈ બે ઘડી તને જો તો પે હાથું પૈસા લઈ ગયા છે લાવવાના નહીં પાછા આપડે એ તો મેં થોડા આલ્યા છે કોઈ તે કીધું તાના આલ્યા કે મીએ તો તમારે ફોન રાખવું પડે કે કોને આમ હું ફોન રાખ આ સંબંધમાં એક તો માગવા આવે છે એ રીતના એ હાલતા તે વખત તો ખુશ થઈને હાલતા તમે હું જ નતો હાલતો પણ તે કીધું એટલા આલ્યા હતો હું મેં કીધું તમે શોખ દોશીનું આમ કશું કોમ બોમ કરવા આમ બંધ થાક હું ના પાડતો ડોરા હું કાઢતી હતી ડોરા બીવરાતી હતી કોણ ડોળા કાઢતી હતી તમે બીજું કોણ વાળી તો તમે શંક કરો છો મને હાથોનો તો ફેલમોની ફેલ છે પત્તન દોયરા કઈ નાખ્યા છે ને તો હવે આ તો લગા હગો પડે છે ને કે ઘેર જઈને પૈસા લઈ આવ તે ના હોય તો આજ જઈએ હેડો ઈ જ જવાન છે ત્યાં નહીં એમને તો હારીને ખોઈ નાખે હોય એમાં હારી હોત ને તો ભૂત ના મળત પાછા તાણે એ બે જણા છે શિકાર હું કરું છું એ પથરી એ ફેલમાં ફેલ નીકળે ઓછા લાગે છે તાણે આ પૈસા તો ટકતા જ નહીં કોઈ યુવાને એમાં ખબર ના પડે કે શાનના પૈસા હાલ દીધા છે હાલ દેવા પર અને પાછું 6 માં હું આવ્યું છે એટલે આમ તો એવા બોમાં કાઢશે કે ભેંસ પીવા એટલા હાલશું ને એવા બોમાં કાઢશે પાછા એ બોનો તો કાઢવાના પણ આ તો પૈસા લીધા કે પાછું નહીં આપવાનું આ વરસાદે આવતો નહીં ઘર વાપવો છે ને વરસાદે હમું તો આવતો નહીં બોરનું પાણી આવતું શું કરવાનું આમ હુકું પડીશ એમને નરવું પડ્યું છે તર હેરન મેલ્યું છે પણ આવતું નહીં સારું નહીં પાણી આવતું કે નહીં વરસાદ આવતો હા હારું કોણ બોલતું આ તો મારા ભાઈ ભાભી બેસી રાધે છે મને અમુક સંબંધમાં છે ના માગવા ભાઈ આપણે હાથું ઘેર જઈએ છીએ કેમ આપણે કુવામાં હતું થોડું તમે તો પૈસા લેવા જતા હો મગનભાઈ શાંતિ કા ઓહો શાંતિ ભાભી પૈસા લેવાની જતા હાલ્યા છે પાછા લેવા જઈએ છીએ ઓહો પેલા હાલ્યા તે 50,000 ઓહો તેડો તે મુયા આવું તમારે કોમ હોય તો રોકવું ના છે નહીં આમ ઘેર જો નહીં ત્યાં જ ભેગો થતા આવું હા લેડો આ કોઈ નહીં ચા પીવા આવે છે ચા પીવા ઘેર ઘોર કે સા કશું નહીં ચા પીવા નહીં તો પેલું શું કહેવાય જીનો ભરી ગયો છે ને હા મફતનું ખાવા કે બે રાતે ખાવું ના પડે અમે કાલ સવારે રોજ તો પાવ શાંતિથી એ શીરો બીરો બનાવી છે એટલે છોકીને આવશે પાછા હા હેડો કે શું કરો છો આ હેડો જલ્દી આમ મગનભાઈ મેં ના કીધું તો આમ તો પૈસા હાલશો નહીં કોઈ હાલીને બેસી ગયા છે પણ હલાતા અમે મારે હું કેવું બંધ થાક તું આમ અને ચિકન તો એટલે તાજ્યો લાવવાનો છે ઘેરી હોય એટલે હાલશું એ તો હો પૂરા પલળતા તાટ્યું ઢોકેલું હોય ને તો ઉપાડી પાછા લાવવા પૂરા ટ્રેક્ટરમાં ભરીને લાવી દેવા તો પૈસા ના હાલે ને તો એ મગનભાઈ હાય શું જોઈ લે આ છોકરું આજે માસી બે આપવાનો તો ત્યાં કી પૈસા થોડા તો કરી આલજો કી જો પૈસા હાલ દે પણ હાલ પૈસા થયા એવું નહીં શું જોઈ લે હવે કાંઈ વાત કહું ખબર આજ હું કહું ને એવી એક્ટિંગ તારે કરવાની છે તાર માસી બે આપવાનો છે કે બહુ મજા આવશે હું તને કહ્યું કર તારે છે ને એક્ટિંગ કરવાની હું કોઈ હું તને ત્યાં બાંધી દઉં હિજ આપણે પણ વાત તો આભાર એના હું કોનો અમાર મગજ ફરી ગયું છે એટલે કોઈ પૈસા હાલ થયું છે નહીં આજ પૈસા ચાલવાના હતા પણ આ બીજું ડફું અહીં ફાટ્યું તે કોને મારે હોશ કરાવવું પડશે પેલું પણ તારા ઘોડા જ કાનો હા ઘોડા પટામાં મત કરવાનો આખો દારો પટાઈ દો એક્ટિંગ કરવાની દહના 20 આલ દે એ જતરી પાછું હા એ જતરી પાછું અને આવે એટલા અને હું ખાલી આમ સીધો સુઈ ગયો અને તનો તાર ભેગો થતા આવે ને તો તારે એવાનો ખાઈ જ જાઉં પટાઈ દઉં એવું કરવા છૂટી ના દઉં છું અને કે આ તો ગોડા નહીં કરતું કે તો બધી ને સમજણ નહીં ખાલી આમ લાગુ છો કે શુક્લો ગોડો થઈ ગયો છે શું કીધું લેડો કોમ એક તો પહેલાથી મોડું કર્યું છે
એ તમારે હાલવાનું વિચાર કરવું પડે કે પૈસા અને એક વાત કહી દઉં તને ચોખ્ખી, જો એમ ના કહેતી કે મારે ભણ્યું છે તે નહીં લેવા પૈસા, એ ફોન યાર વાપરવા હાલશું આપણે એમને તો કશું નહીં એ તો 10-20 રૂપિયા હાલ દેવાના. એ તો દોરા કાપતા જ ફરે છે જો એવું કરે ને તો ઘેર લઈ જઈને ઈ માર્યો ને મારા ભાભી ચમ ધમકાવે તો હેડો એ કહે ના, એ તો એક કહું છું. અને હવે તો સારું થઈ જાય હોય તે આ બધું ચોખ્ખું કરી નાખવું હોય અને પથ્થર બથ્થર નાખી દે એક બાજુ, બીજું કોઈ કરવું નહીં. ના ના આ બધું સારું આ બાગ થઈ જાય બધું હોય કણ પાવડો લાવે તો સારું હતું, પાવડો ના તો લઈ આવ, બીજું શું કરું. ઓહો મારે હાઠું ને બોલીશ જો ને વધારે આગું નહીં. હાઠું છૂટ્યા છું મોનું નામ મને મારે પેલું રચી નાખવું પડશે. તાણે હેડો તાણે હા હવે કે પેલા બાંધી દે. ઓહો હા ઊંઘ આવે છે, ઉઠ તું ઉઠ. તારે ઊંઘ આવે ને આવા પેલા હાઠું ની આયા, તું ઉઠ પેલા હાઠું ની આ જલ્દી. તારે પેલી એક્ટિંગ થાય છે, ઉઠે જલ્દી. એ સંપલ બંપલ નહીં પ્યા ને કે ખબર પડી જાય મિલ્ક સંપલવાનું માર ગોળી હાલ કોઈ કઈ આટલા પૂરે આટલા હાઠું ને આવતા જો ને તું આવીને આવતો જલ્દી ન કટે આવો. તારા ગોડા જ કરવાનો કે જો અરે બાપ રે. સમજ રહ્યો? હું કીધું સમજ રહ્યો? આ તો ખાલી એક્ટિંગ જ કરવાની છે. ને ચોખમ ફોડવાનું પાછું. ફોડા કે તને ખબર ના પડે. તને ના ખબર પડે હું કહું એક મોકર કે તને ખબર પડી હોત તો આટલી કોઈ પૈસા ના લઈ જાવ. તારે છે ને આ વાયર છે ને પેલું રાખવાનું એવો ખબર ના પડી જુઓ હું કીધું. અને ગોડા જ કરવાનું તારે ઓ મગજ ફરી જાય ને એવું કરવાનું. બીજા પૈસા માંગ્યો કે મારા હોશ કરે પૈસા દે પૈસા લઈને પાછું ઓહો એ તાર તો માહો માસી થઈ હોય ને પૈસા હાલવાના હોય. શું કીધું હા રે હું એક મસામાં ઊંઘું જ ખાલી માડો જ પડું છું એક્ટિંગ કરવાની છે આપણે બેવાન ખબર ના પડી તો કે ના ગેમ રમાય છે. હા એ તને હાથ ફેરવા હા એના તારા અને મેં કીધું કરજે તું હું એક ખાલી એમને માડો પડવું એક એ આવતો જ તો ત્યો હા લસ જો ને હારો જો ને હુઈ ગયા હોય કે હું કંઈક આખી રાતનો પેલો જપ્પા દેતો નતો અને તમે એક તો અત્યારે આવી ગયો એટલે ના હોય તો એવું હશે ઉઠાવજો અને પૈસા પર લઈ જજો કોઈને હોશ કરીને તારે મને ઊંઘવા દો. હા આવતો જ તો હાલ જ એક્ટિંગ કરતું તરતું. લેરો જલ્દી અમે આવી ગયા છીએ. હા માં બને તો ખરા આવી ગયો આમ હું આ ઊંઘી રહ્યા છો તમારે બનેવી છો પેલા ઊંઘી રહ્યા છૂટ્યો છે મોનો નાવ મોનો વાત છૂટ્યો છે. આવું જ છે બોલ્યા આગળ હોઈ જવા દે પછી તો થઈ પડશે કહું છું બધું. અને પેલા ફોન આવે છે બંધો તો હોય અને એના પાટા પડ્યા છે ત્યાં ફોન બંધ્યો છે. હાડુ એ હાડુ ભાઈ ઓહો હાડુ આવો ને મગનજી આવો આયા છીએ કે હારી બેહો. મગનજી તમે એમ આટલો બાર લોબા થઈ ગયા ખબર ના પડી કોઈ. બનેવી પાણી પીવો. ઓ બનેવી પેલા ફોન આવે છે બંધ્યો છે. ઓહો ચોકન. હમાસર તે પકડે હું થયું પોણાનું મગનજી તમે હમાસર તે પકડે કોઈને હું વાત કરો મન કોણ કે હું થયું માં પોણાનું હું થયું પેલા કદમ થઈ ગયો તમે ઓયાવજી આ પોણાનું થયું ફોન પોણા થયું લે હું થયું પોણા તાવ પોણા તાવ તો નહીં આવ્યો તાવ તો ચાલુ છે હું થયું જવાનું છે પોણા હું માસી શું ઓળખતો નહીં આ તા માહો ને આ તા માસી તા માન નહીં ઓળખતો આ તો બધું ભૂલી ગયો લાગે છે આ બોધવે છે ને
ખેતરમાં બને પૂછે હું થયું છે ના હોય તો આ દાખલ પકા કરે કોમ નામ જતું રહે પડો ઓવા મહાની તો ખોઈ નાખ્યો એમને ભોળાને ખોઈ નાખશે એમ હેડ જો એવા કીએ હેડો આવું તે ઊંઘી જો ના ધબકારા તો ચાલુ છે બાલ ના પકડું પાન જોત તે ના ના હેડ જો અહીંથી હેડો આમ આવજો તમે આમ આવ હેડો મગનભાઈ હા આ રાતમાં પાછું બીવાય જ તો એટલે આવું જ કરે એકલો તો હું રહ્યા કા ઘેર ઓન વર્જુ જ લાગે છે એવું જ લાગે છે હેડ જો પેલા સુરભાઈ પાન હેડો હું થયું છે બને જોવાનું એવા બકાયા છે તે. એવા બીવાઈ ગયા છે એ તો. એની વાત ખબર નહીં કે બી બકાયા છે.